જુગારીઓ પોલીસથી બચવા નદીમાં કૂદ્યા અને મોત મળ્યું। પોલીસથી બચવા નદીમાં કૂદેલા બે ઈસમોને ભરતીના પાણીમાં ગરકાવ કરી ગઈ। પરિવારનો પોલીસની બેદરકારીથી મોતનો આક્ષેપ। સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે જાડી ઝાખરામાં જુગાર રમવા બેઠેલા બે જેટલા ઈસમો પોલીસથી બચવા ભાગીને તાપી નદીમાં કૂદી ગયા હતા અને બંને ઈસમોનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા। મોત મામલે પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને ઈસમોના મોત થયા હોવાના આક્ષેપ કરાયા હતા। 8 થી 10 લોકો અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા। મળતી માહિતી મુજબ રાંદેર ખાતે આવેલા કોઝવેમાંથી આજે સવારે 54 વર્ષીય ગુલામ મોહમ્મદ સફેદા રહે માલમવાડ સ્ટ્રીટ રાંદેર અને 45 વર્ષીય આમીનના મૃતદેહ મળી આવ્યા હતા। ત્યારબાદ બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। આ ઘટના અંગે એવું જાણવા મળ્યું હતું કે આ બંને મૃતકો તેમજ અન્ય 8 થી 10 જણા કોઝવે નજીક આવેલા અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી। પોલીસને જોઈ નદીમાં કૂદ્યા અને મૃત્યુ પામ્યા। પોલીસને જોઈને જુગારીઓ જુગારધામ છોડીને આમ તેમ ભાગવા લાગ્યા હતા। ભાગદોડ દરમિયાન બે યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા। જે બચાવવા જતા ઈચ્છતા હતા તેમને પણ જવા ન દીધા। પરિવારજનો મરણ જનાર ગુલામ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે રાંદેર ડિસ્ટ્રિક્ટ પોલીસ આવી જતા અમારા સ્વજન ગુલામ નબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરના માર્યા આમ તેમ ભાગવા લાગ્યા હતા। ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા। જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી। જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી। પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ। પોલીસ પેટ્રોલિંગ માટે ગઈ હતી અને તેમને પકડવા આવ્યા તેવું લાગ્યું। બીજી બાજુ આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઝવે પાસે અવાવરૂ જગ્યા છે જ્યાં અમારી ટીમ પેટ્રોલિંગ કરવા માટે ગઈ હતી। જોકે જુગારીઓ પોલીસને જોઈને તેઓને પકડવા આવી હોય તેવું સમજીને તેઓ આમ તેમ ભાગવા લાગ્યા હતા। ત્યારે આ બે જણા તાપી નદીમાં કૂદી ગયા હતા। દરમિયાન અચાનક જ ભરતી આવી જવાને કારણે બંને ડૂબી ગયા હતા। પોલીસ દ્વારા જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યાં સુધીમાં બેના મોત થઈ ગયા હતા। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।